કેમ છો વિદ્યાર્થીઓ? વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વાંચ્યા. ક્લોરોઆલ્કેનમાં કાર્બન અંશત ધન, ક્લોરીન અંશત ઋણ છે. આ ધન ભારિત કાર્બનને કેન્દ્ર કહેવાય અને તેના વડે કોઈ ઋણ આયન આકર્ષાય તો એ કેન્દ્ર અનુરાગી કહેવામાં આવે છે, મતલબ કે ન્યુક્લિયોફાઇલ. અહીં ક્લોરીન દૂર થશે ને OH દાખલ થશે. આ એક પ્રકારનું વિસ્થાપન થયું કહેવાય. આ પ્રક્રિયામાં OH દાખલ થાય ને ક્લોરીન દૂર થાય. એટલે આ પ્રક્રિયામાં આપેલ દ્રાવક અને પ્રક્રિયક કયો છે એના ઉપર આધાર રાખશે. સામાન્ય આવી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના મુખ્ય બે પ્રકાર છે. એક SN1 અને બીજું SN2. પહેલા આપણે SN1 લઈએ, મતલબ એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે 1 છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને જે SN1 હોય તે બે તબક્કામાં થાય છે. હવે ધારો કે આપણે તૃતીય બ્યુટાઇલ ક્લોરાઇડ લઈએ, એની OH- સાથે પ્રક્રિયા થાય એટલે ક્લોરીન દૂર થશે ને OH દાખલ થાય છે તો તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ આપે. હવે આ બે તબક્કે કેમ થાય તમને સમજાવું. સૌપ્રથમ અહીંથી ક્લોરીન દૂર થાય, અંશત ઋણ અંશત ધન, ધ્રુવીય બંધ તૂટે એટલે આ કાર્બોકેટાયન બનશે ધન ભારિત. અને તૃતીય કાર્બોકેટાયન છે એટલે સ્થાયી છે. એટલે ક્લોરીન ગયા પછી પોતે સ્થાયીતા પ્રાપ્ત કરી શકે છે. માટે પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન બને. હવે બીજા સ્ટેપમાં આ સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ છે એટલે હુમલો ઝડપથી થાય એટલે OH ઝડપથી દાખલ થશે. તો પહેલો તબક્કો ધીમો છે તો ધીમા તબક્કો જ વેગ નિર્ણાયક હોય છે. તો ધીમા તબક્કાને આધારે પ્રક્રિયાનો વેગ નક્કી થાય. તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર કે ટર્શરી. આ ધીમા તબક્કામાં એક જ અણુ ભાગ લે છે એટલે આ પ્રક્રિયાનો પ્રથમ ક્રમ કહેવાય. ધીમો તબક્કો તે વેગ નિર્ણાયક થશે. આ રીતે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. SN1 પ્રક્રિયા સંદર્ભમાં કેટલીક યાદ રાખવા જેવી બાબતો. નોંધ પહેલી, SN1 પ્રક્રિયા સામાન્ય રીતે સેકન્ડરી અને ટર્શરી દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયન બનતો હોય ત્યારે થાય છે. એટલે કાં તો કોઈ પણ સમૂહ દૂર થયા પછી એ સેકન્ડરી કાર્બોકેટાયન હોય કાં ટર્શરી. એટલે કહેવાનો મતલબ કાર્બોકેટાયન જેટલો થાય એટલું SN1 થવાનું વલણ વધારે. એટલે કોઈ સમૂહ દૂર થયા પછી કાર્બોકેટાયન થવાનું વલણ વધારે અને સ્થાયી હોવો જોઈએ. SN1 પ્રક્રિયા પોલર પ્રોટિક દ્રાવકમાં થાય. એટલે એવું દ્રાવક કે જે H+ આયન ઉત્પન્ન કરશે, જેમ કે પાણી, એસિડિક એસિડ, ટ્રાઇફ્લોરોએસિડિક એસિડ, ઇથેનોલ, આ બધામાંથી H+ ઉત્પન્ન થાય છે. તો પોલર પ્રોટિક દ્રાવકમાં SN1 પ્રક્રિયા થાય. અહીં પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બનતો હોય છે એટલે એની રીઅરેન્જમેન્ટ પુનર્વિન્યાસ શક્ય બનશે. SN1 પ્રક્રિયામાં ઇન્વર્ઝન થાય એટલે જો હુમલો ક્લોરીન વાળા સાઈડની ઓપોઝિટ સાઈડ એટલે કાર્બોકેટાયન બની ગયા પછી અહીંથી OH આવે તો આ ઇન્વર્ઝન છે. રેટેન્શન એટલે આ સમૂહ દૂર થયો એની જગ્યાએ OH આવે તો એ રેટેન્શન છે. ને ઘણીવાર બેયનું મિશ્રણ આપે X બરાબર તો રેસિમિક મિશ્રણ પણ આપે છે, પણ એ કાર્બન કિરાલ હોવો જોઈએ.
બરાબર, તો 50% ડેક્સ્ટર અને 50% લીવો આવું કોઈ મિક્સચર મળે. બેન્ઝીન વલય સાથે હેલોજન જોડાયેલો હોય તો એનું વિસ્થાપન થાય જ ખરી, પણ SN2 પ્રક્રિયા દ્વારા થશે એક જ તબક્કામાં. કારણ અહીંથી હેલોજન જાય તો ફિનાઇલ કાર્બોકેટાયન બની જાય. તો ફિનાઇલ કાર્બોકેટાયન ખૂબ જ અસ્થાયી છે, એટલે કાર્બોકેટાયન અસ્થાયી બનતો હોય તો SN1 નહીં SN2 થાય. એટલે ક્લોરીન હાજર હોય અને અન્ય કોઈ સમૂહ દાખલ થશે, એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ જશે. ક્યારેક 100% રેસિમિક મિશ્રણ આપે કમ SN2 પ્રક્રિયા, અથવા તો ક્યારેક આંશિક રેસિમિક મિશ્રણ આપે છે. હવે બીજી અગત્યની બાબત, SN1 પ્રક્રિયામાં હુમલો કરનાર નિર્બળ બેઝ હોવો જોઈએ, નહીંતર વિલોપન પ્રક્રિયા આપે છે. આ પ્રબળ બેઝ છે, જ્યારે આ નિર્બળ બેઝ છે. તો અહીંયાથી ને H+ ગયા પછી આનું H+ ગુમાવવાનું વલણ ઓછું, એટલે એમાંથી બનતો ઇથોક્સાઇડ પ્રબળ બેઝ છે. તો આ માર્ગ યોગ્ય નથી. પણ આમાંથી ને ઇથોક્સાઇડ ઇથેનોલ લીધું હોય તો ક્લોરીન સરળતાથી દૂર કરી અને ઇથોક્સી HCl સાથે જાય, ઇથોક્સી દાખલ થઈ જશે. બરાબર, એટલે કયો બેઝ લીધો છે એના ઉપર પણ આ પ્રક્રિયા આધાર રાખશે. કયો પ્રક્રિયક લીધો તેના ઉપર ડિપેન્ડ કરશે. હવે આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ છોકરાઓ. વિનાઇલ ક્લોરાઇડ એલાઇલ ક્લોરાઇડ પૈકી કયું સંયોજન KOH સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કરશે? A અથવા B? હવે પહેલામાંથી ક્લોરીન દૂર થાય એટલે વિનાઇલ કેટાયન બનશે. આ અસ્થાયી છે. હું કઈ રીતે કહું છું? આ કાર્બનનો સંકરણ sp છે અત્યારે, તેની વિદ્યુત ઋણતા વધારે હોય તો વધુ વિદ્યુત ઋણતા વાળો કાર્બન ઋણભારિત હોવો જોઈએ, બદલે ધનભારિત છે, એટલે અસ્થાયી છે. KOH સાથે ઝડપી પ્રક્રિયા નહીં આપે. જ્યારે એલાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન દૂર થયા પછી એલાઇલ કેટાયન બનશે. આની ખાલી કક્ષક અહીંયા સંસ્પંદન પામશે. આની ભરાયેલી આની ખાલી જોડાઈ આ બનશે, સંસ્પંદન થાય. સ્ટેબિલિટી વધારે હોય ક્લોરીન દૂર થયા પછી, એટલે B એ કરતા વધુ ઝડપથી પ્રક્રિયા આપશે. આ રીતે નક્કી થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન અને આયોડોમિથેન પૈકી કયું ઝડપથી પ્રક્રિયા કરશે? જેટલો બંધ નિર્બળ એટલી, અહીંયા 3 હેલોજન છે એટલે આપણે એને 1, 2 અને 3 કહીએ તો આયોડોમિથેન સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે. એનાથી ધીમેથી બંધ તૂટતા વાર લાગશે. કાર્બન આયોડિન બંધ સહેલાઈથી તૂટે, કદ મોટું. એનાથી નાનું બ્રોમિન, એનાથી નાનું ક્લોરીન. એટલે આ સક્રિયતાનો ક્રમ થયો ઝડપથી. હવે સક્રિયતાનો ક્રમ જાણો. આ ત્રણેયમાં કયું વધારે સક્રિય છે? તો આપણે ખબર છે કાર્બન અને ક્લોરીનની ધ્રુવીયતા વધારે હોય એટલે પહેલા C આવશે, પછી આવશે A અને પછી આવશે B. આ મુજબ પ્રક્રિયા થશે. તમે વિચારો, એ લખેલું છે એ સાચું છે કે ખોટું છે? સાચું છે. અહીં ક્લોરોમિથેન માંથી ક્લોરીન જશે
એટલે સી સૌથી સક્રિય, પછી આ થાયો આલ્કોહોલ કહેવાય અને આ મિથેનોલ છે. આ થાયો આલ્કોહોલ SH સલ્ફર અને પછી ઓક્સિજન આવે છે. આ એની સક્રિયતાનો ક્રમ થયો. હવે આપણે SN2 પ્રક્રિયા પહોંચ્યા. હવે આપણે SN2 પ્રક્રિયાનું ઉદાહરણ લઈને સમજીએ. ક્લોરોમિથેન એટલે પ્રાથમિક કાર્બન પરમાણુ થયો તો SN2 આપે. અહીંથી ક્લોરીન જાય તો પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી થઈ જાય એટલે ક્લોરીનની હાજરીમાં OH એટેક કરશે એટલે પછી ધીમે ધીમે ક્લોરીન દૂર થાય અને OH દાખલ થઈ જાય, જે દર્શાવેલું છે. ક્લોરોમિથેનમાં કાર્બન પ્રાથમિક કાર્બન છે, એમાં OH એટેક કરશે તો ક્લોરીન જે બાજુ છે એનાથી વિરુદ્ધ બાજુ OH આવશે. તો અહીંયા આગળ હંમેશા ઇન્વર્ઝન નિપજ મળે, વ્યુત્ક્રમિક નિપજ આપે છે. વિન્યાસ બદલાઈ જાય. ક્લોરીન આ સાઈડ હતો, હવે ક્લોરીન ની બદલે OH આ સાઈડ આવી જાય. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય એટલે હેલોજન હાજર હોય અને કેન્દ્ર અનુરાગી દાખલ થઈ જાય. પછી આ બંધ બનતો જાય અને આ બંધ તૂટતો જાય. હંમેશા ઇન્વર્ઝન નિપજ આપે છે, વ્યુત્ક્રમિક નિપજ આપે છે, ઉલટો વિન્યાસ વાળી આપે છે. SN2 પ્રક્રિયા પ્રાથમિક અને દ્વિતીયક કાર્બન ધરાવતા સંયોજનમાં જોવા મળે. અમે SN1 માં કીધું કે સેકન્ડરી ને ટર્શરી કાર્બન હોય એની સાથે હેલોજન હોય ત્યારે SN2 પ્રક્રિયા માટે દ્રાવક ધ્રુવીય અપ્રોટિક હોવું જોઈએ. એટલે મેં કીધું H+ ઉત્પન્ન થાય એવા દ્રાવક હોવા જોઈએ. અહીંયા અપ્રોટિક H+ ઉત્પન્ન ન કરે તેવા, પરંતુ ધ્રુવીય જેવા કે એસિટોન જેવું દ્રાવક હોય. અહીં વ્યુત્ક્રમણ થાય ત્યારે જો તમારો પદાર્થ ડેક્સ્ટ્રો હોય તો નિપજમાં લીવો થઈ શકે. જો આ લીવો હોય તો ડેક્સ્ટ્રો થઈ શકે. એવું ફિક્સ નથી. લીવો હોય તો લીવો પણ રહેશે અને ડેક્સ્ટ્રો હોય તો ડેક્સ્ટ્રો પણ વ્યુત્ક્રમણ પછી રહેશે. કારણ કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન અણુના આકાર પરથી નહીં, પ્રયોગ પરથી નક્કી થાય. અહીં પુનર્વિન્યાસ શક્ય જ નથી. જો SN2 પ્રક્રિયા થતી હોય તો આવી પ્રક્રિયામાં SN2 માં પુનર્વિન્યાસ રીઅરેન્જમેન્ટ શક્ય નથી, કારણ કે એક જ તબક્કામાં થઈ જાય. SN1 માં કીધું હુમલો કરનાર પ્રક્રિયક છે નિર્બળ બેઝ હોવો જોઈએ. અહીં હુમલો કરનાર પ્રક્રિયક પ્રબળ બેઝ હોવો જોઈએ, તો જ તે SN2 પ્રક્રિયા આપે છે. Dear student, હવે એક એક્ઝામ્પલ લઈએ. નીચેના ઉદાહરણ માટે જણાવો કે તે SN1 SN2 કે બંને પ્રક્રિયા આપશે. વન બાય વન બધા માટે કહેજો. અહીંયા ક્લોરીન વાળો કાર્બન બીજા એક સાથે પ્રાથમિક કાર્બોકેટાયન છે, તો પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી હોય એટલે એક જ તબક્કામાં થાય SN2 આપશે. અહીંયા ક્લોરીન વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય એટલે સેકન્ડરી, અને પ્રક્રિયા પરિસ્થિતિ નથી આપી એટલે કહી શકાય બંને આપશે, SN1 કે SN2, કારણ કે સેકન્ડરી કાર્બોકેટાયન છે. અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાય એટલે તૃતીય કાર્બોકેટાયન કઈ પ્રક્રિયા આપે? SN1 આપશે. અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે પ્રાથમિક છે એટલે SN2 આપશે. આવું પૂછી શકે છે. આપેલા બે પદાર્થમાંથી કોણ SN2 ઝડપથી આપે? પેલા તો મગજમાં છાપી લ્યો. SN2 એટલે કે પ્રક્રિયા એક જ તબક્કામાં થશે. એક જ તબક્કામાં થશે એટલે કાર્બોકેટાયન અસ્થાયી હોવો જોઈએ. તો અહીંયા આગળ હેલોજન જાય તો ફિનાઇલ કાર્બોકેટાયન બનશે. અહીંથી હેલોજન જાય ફિનાઇલ કાર્બોકેટાયન તો ઠીક, નાઇટ્રો આકર્ષક છે તો આ કાર્બન વધુ ધનભારિત થઈ જાય. એટલે આ બેમાં આ કાર્બન વધુ ધનભારિત છે એટલે જેમ એટલે વધુ ધનભારિત એટલે કાર્બોકેટાયન અસ્થાયી છે,
તો જેમ અસ્થાયી એમ ઝડપી થાય, એટલે સેકન્ડ કેસમાં પ્રક્રિયા ઝડપથી થશે. SN2 એટલે કે કાર્બોકેટાયન જેટલો અસ્થાયી. આ કાર્બન છે આના કારણે ધનભારિત છે, આ કાર્બન આના કારણે ધનભારિત અને નાઇટ્રોને કારણે બે બાબતને કારણે ધનભારિત છે. એટલે આ કાર્બન વધુ ધનભારિત છે એટલે ઝડપથી, એટલે કાર્બોકેટાયન અસ્થાયી ઝડપથી SN2 આપશે. હવે અમે લખ્યું છે A અને B, આ બેમાં કયું વધુ ઝડપથી પ્રક્રિયા કરશે? અહીંથી ક્લોરીન જાય તો આ ટર્શરી કાર્બોકેટાયન બને, તૃતીયક કાર્બોકેટાયન સેમ અહીંયા દ્વિતીયક બને, પણ અહીંયા આગળ ભલે સેકન્ડરી છે, પાણી ખાલી કક્ષક અહીંયા સંસ્પંદન પામશે, તો આનો જે ધનભાર છે એ સ્ટેબલ થશે. એટલે આ એક શીખવા જેવું, આ ઝડપથી પ્રક્રિયા આપશે. A B કરતા આવો કેસ જોવો પડે. આ ધનભારિત કાર્બન હેલોજન ગયા પછી આના ઇલેક્ટ્રોન છે જોડાઈ જાય અને તે સ્થાયીતા પ્રાપ્ત કરી લે. અહીંથી ક્લોરીન દૂર કરવો સહેલો છે, અહીંથી ને દૂર કરવા કરતા, એટલે A વધારે ઝડપથી B કરતા પ્રક્રિયા આપશે. આવું બધું પૂછાય છે એક્ઝામમાં, એટલે તમે ધ્યાનથી જવાબ આપવાનો રહેશે. આપણે છોકરાઓ કેટલીક અન્ય વિસ્થાપન પ્રક્રિયાઓ પહોંચ્યા. સૌપ્રથમ ક્લોરોઆલ્કેન છે, એની જલીય KOH સાથે પ્રક્રિયા કરતા K અને Cl, KCl દૂર થાય અને OH આવશે તો આલ્કોહોલ આપે છે. ક્લોરોઆલ્કેનની જલીય સિલ્વર ઓક્સાઇડ સાથે કે સિલ્વર હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા થાય તો આમાંથી ક્લોરીન દૂર થાય, OH આવે તો આલ્કોહોલ બનશે. પણ ક્લોરોઆલ્કેનની KCl સાથે પ્રક્રિયા થાય તો KCl દૂર થાય અને સાયનાઇડ આપે છે. જો AgCl લીધું હોય તો અહીંયા કાર્બન કાર્બન સાથે જોડાય છે, AgCl લીધું હોય તો કાર્બન સાથે નાઇટ્રોજન ભાગ એટેક કરીને જોડાય છે. અહીંયા ન્યુક્લિયોફાઇલ સાયનો છે, અહીંયા આઇસોસાયનો છે, તો આઇસોસાયનાઇડ આપે. સેમ પોટેશિયમ નાઇટ્રાઇટ હોય એની પ્રક્રિયા થાય તો અહીંયા ઓક્સિજન કાર્બન સાથે જોડાય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ બનશે. પણ AgNO2 હોય તો નાઇટ્રોજન એટેક કરે કાર્બન ઉપર જોડાય તો નાઇટ્રોઆલ્કેન બનશે. હવે એકદમ ઇમ્પોર્ટન્ટ બાબત, તો આપણે દ્વિતીયક કાર્બન ધરાવતા, એટલે જે કાર્બન ઉપર હેલોજન છે એ સેકન્ડરી કાર્બન હોય તો SN1 का SN2 હોઈ શકે. પણ દ્વિતીયક કાર્બન ધરાવતા સંયોજનમાં દ્રાવકનો ઉલ્લેખ ના હોય તો SN1 લેવાનું. યસ, હેલોજન વાળો કાર્બન છે દ્વિતીયક છે તો આપણે જોઈ ગયા કાં SN1 હશે કાં SN2 હશે. હવે દ્રાવકનો ઉલ્લેખ ના હોય, ધ્રુવીય કે અધ્રુવીય, તો SN1. પણ અહીંયા ઉલ્લેખ છે, જો આ હેલોજન વાળો કાર્બન બીજા બે સાથે એટલે દ્વિતીયક છે, અહીંયા જલીય KOH છે એટલે ધ્રુવીય દ્રાવક છે, એટલે આ પ્રક્રિયા SN1 થશે. એટલે એમાં કાર્બોકેટાયન બનશે અને કાર્બોકેટાયન બને એટલે એની રીઅરેન્જમેન્ટ પુનઃ રચના થાય, એટલે અહીંથી ને H- અહીંયા જોડાઈ જાય એટલે CH2 થશે. એટલે અહીંયા CH2 એટલે આ સ્થિતિમાં આવી જશે. આ આપણો કાર્બોકેટાયન હતો દ્વિતીયક, એની બાજુનો કાર્બન તૃતીયક છે એટલે શિફ્ટિંગ થાય અને ત્યાં OH દાખલ થાય. એટલે જ્યારે SN1 થાય, બે તબક્કે કાર્બોકેટાયન બને તો રીઅરેન્જમેન્ટ શક્ય છે. અને SN1 કેમ કીધું મેં? કારણ કે ધ્રુવીય દ્રાવક છે. હવે અથવા તો આંશિક રેસિમિક મિશ્રણ આપે છે, મોટાભાગની નિપજા હશે પણ આ પણ બનશે ઘરે ડેક્સ્ટ્રો અને લીવો. OH અહીંયા એટેક કરશે આ સાઈડથી તો ડેક્સ્ટ્રો હશે, ધારો કે તો વિરુદ્ધ સાઈડથી તો લીવો હશે કારણ કે આ કાર્બન કિરાલ છે. OH CH3
CH3 અને H, તો એક ડેક્સ્ટ્રો તો એક લીઓ, તો એક 3 પ્રોડક્ટ મળે, આ મુખ્ય અને આ બે ગૌણ નિપજ મળશે. હવે જો અહીંયા આ પણ ક્લોરીન વાળો કાર્બન દ્વિતીયક છે, પોટેશિયમ આયોડાઇડ ચલો જોડાય છે, આયોડીન આવશે, પણ દ્રાવક એસિટોન છે એટલે એ SN2 આપશે, ઓન્લી SN2, કારણ કે અહીંયા અધ્રુવીય દ્રાવક છે એટલે આપણને એક જ નિપજ મળશે અને થશે આયોડો વાળી નિપજ આપશે. આ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. અહીંયા એક જ નિપજ છોકરાઓ મળી શકે. હવે આપણે વાત કરીએ છોકરાઓ આ જ ઉદાહરણ માટે. અહીંયા હેલોજન વાળો કાર્બન દ્વિતીયક છે, દ્રાવક છે ધ્રુવીય નથી, અધ્રુવીય હોવાથી SN2 આપે છે. ચલો બરાબર. પણ અહીંયા ક્યાં એસિટોનની જગ્યાએ પાણી લઈ લે, જલીય દ્રાવણ, તો હવે SN2 નહીં પણ SN1 આપશે. આ પણ હેલોજન વાળો કાર્બન દ્વિતીયક છે, બીજા બે હારે જોડાય છે. અહીંયા દ્રાવક અધ્રુવીય એટલે પ્રોટિક નહોતું, ધ્રુવીય તો છે પણ પ્રોટિક નથી, આ પ્રોટિક છે. પાણી H+ ઉત્પન્ન કરે છે પાણીમાં એટલે SN1 થશે. અહીંથી ક્લોરીન જાય, SN બે તબક્કામાં એટલે કાર્બોકેટાયન બને. હવે કાર્બોકેટાયન બને એટલે હુમલો બે સાઈડથી થઈ શકે. અહીંથી એટેક કરીને આયોડીન આવશે અથવા અહીંથી આવશે તો ડેક્સ્ટ્રો અને લીવોનું મિશ્રણ આપશે. હવે એકદમ મસ્ત પ્રશ્ન છે છોકરાઓ, 1, 2, 3 અને 4 પૈકી એની પ્રક્રિયાનો ક્રમ આપો KOH સાથે. જલીય KOH ઝડપી પ્રક્રિયા કરશે. હવે પેલા તો હેલોજન વાળો કાર્બન છે એ દ્વિતીયક અને દ્વિતીયક છે. હવે સૌથી પહેલી વાત તો એ કે આ બધામાં દ્વિતીયક જ છે. હવે જે બનતો અને દ્વિતીયક છે અને જલીય દ્રાવણ છે એટલે SN1 થશે. ફાઇનલ SN1 એટલે બે તબક્કામાં અહીંથી હેલોજન જાય કાર્બોકેટાયન બને, અહીંથી હેલોજન જાય કાર્બોકેટાયન, અહીંયા કાર્બોકેટાયન, અહીંયા ના બધા જ કાર્બન દ્વિતીયક છે. પણ હેલોજન ગયા પછી કાર્બોકેટાયન સ્થાયી હોવો જોઈએ કે ઝડપથી SN1 આપે. તો એ મુજબ તમે વિચાર કરો. અહીંથી ને હેલોજન ગયા પછી આ કાર્બોકેટાયન થયો, અહીંયા સંસ્પંદન થશે એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, આ ધનભાર અહીંયા આવશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ધનભાર અહીંયા આવશે. સતત રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, સ્ટેબિલિટી વધારે એટલે D સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. પછી આવશે B, કારણ અહીંથી હેલોજન ગયા પછી અહીંયા B બંધ, અહીંયા પાઈ બંધ રચીને આ કાર્બોકેટાયન અહીંયા આવશે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર માં વધારે છે, અહીંયા ઓછું છે એટલે પછી B આવશે. આપણે ABCD ઓપ્શન લઈએ તો B આવશે. પછી વાત કરીએ આપણે A. શું કામ તમે કહો, અહીંથી ને કાર્બન જાય, અહીં રેઝોનેટિંગ નથી પણ દ્વિતીયક કાર્બોકેટાયન છે CH2 ને કારણે સ્થાયીતા. અહીંથી ક્લોરીન જાય ને તો પ્રોબ્લેમ શું થાય, દ્વિબંધ વાળો કાર્બન જ છે, ધનભારિત થઈ જાય અને આ કાર્બનનું સંકરણ અત્યારે sp છે તો તે અસ્થાયી છે, એમાં સંસ્પંદન નથી, કોન્જ્યુગેટ સિસ્ટમ નથી એટલે સૌથી ધીમેથી પ્રક્રિયા C આપશે. આશા રાખું છું કે બધાને બહુ મસ્ત રીતે સમજાય છે. પછી આપણે વાત કરીએ, ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ લઈને સમજાવું તમને.
જલીય કહેવત સાથે કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? જલીય કહેવત છે SN1 થશે. ધારો કે CH3O CH2 CH2Cl છે અને બીજું એક પ્રોપાઇલ ક્લોરાઇડ લે, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. તો વિચારો આ બેમાંથી કોણ ઝડપથી પ્રક્રિયા કરશે? એટલે તો જલીય કહેવત છે, આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, પ્રાથમિક કાર્બોકેટાયન છે અને દ્રાવક બાજુ જલીય છે. તો વિચારો શું થઈ શકે છે? વન અને 2 માં કેઓએચ સાથે કોણ ઝડપી પ્રક્રિયા કરશે? બેમાં જલીય છે. અહીંથી હેલોજન જાય એટલે ધન બનશે, અહીંથી હેલોજન જાય એટલે ધન થશે, એટલે નોર્મલ પ્રોપાઇલ કેટાયન બનશે. હવે અહીંયા આગળ આ જાય પછી CH3O CH2 અને CH2+. આની ખાલી કક્ષક અહીંયા જોડાય. આ એક મસ્ત ઉદાહરણ છે કે અહીં ઇલેક્ટ્રોન દાન કરી જોડાય, ઇન્ટ્રા કહેવાય, આંતરિક અણુ રચાય છે. એટલે આના કરતાં વધુ સ્થાયી થશે. અહીંથી ક્લોરીન દૂર કરવો સહેલો હોય છે. હું તમને ટિપિકલ એક્ઝામ્પલ સમજાવું છું. એટલે પહેલામાંથી ક્લોરીન દૂર કરવો વધારે સરળ રહેશે. ફરી પાછું આજે આપણે છેલ્લું એક ઉદાહરણ શીખી લઈએ, મગજમાં કન્સેપ્ટ સાવ ક્લિયર થઈ જાય. આ હેલોજન વાળો કાર્બન એ દ્વિતીયક કાર્બન છે અને જલીય કહેવાય છે એટલે પ્રક્રિયા SN1 થશે. તો જેના કારણે CH3 CH C2H5 SN1 એટલે બે તબક્કામાં કાર્બોકેટાયન બનશે, દ્વિતીયક કાર્બોકેટાયન. તેની બાજુનો કાર્બન ટર્શરી એટલે હાઇડ્રોજન H- નો શિફ્ટિંગ થાય, અહીં CnH H- થાય. તો અહીંયા આગળ ધનભાર છે નાબૂદ થાય અને આ કાર્બન ધનભારિત થાય. ટર્શરી કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ થાય, SN1 છે એટલે કાર્બોકેટાયન બને અને દ્વિતીયક અથવા તૃતીયક બધું જ થાય અને ત્યાં OH જોડાશે. અને આ કાર્બન કિરાલ હોવાથી એક ડેક્સ્ટ્રો અને લીવરનું મિશ્રણ આપશે અને આંશિક પ્રમાણમાં OH તરત જ હુમલો કરીને જોડાઈ જાય ત્યારે અલ્પ માત્રામાં મળતી નિપજ અહીંયા OH આવે તો આ કાર્બન પણ કિરાલ છે, આ મુખ્ય નિપજ. અહીંયા કિરાલ કાર્બન હોય HOH ઇથાઇલ ને આટલો ભાગ સેકન્ડરી બ્યુટાઇલ, તો એ પણ ડેક્સ્ટ્રો અને લીવરનું મિશ્રણ આપશે. પણ આ ગૌણ નિપજ હશે, સેપ્ટિંગ વાળી મુખ્ય નિપજ હશે. SN1 હોય તો પુનર્વિન્યાસ થાય, SN2 હોય તો ક્યારેય પુનર્વિન્યાસ પ્રક્રિયા થતી નથી. મગજમાં યાદ રાખજો છોકરાઓ.